नमस्कार विद्यार्थी मित्रों, मैं सोनग्रा वर्षा ऑनलाइन एजुकेशन में आपका स्वागत करती हूँ। विषय हिंदी कक्षा 4 इकाई 2 बढ़ते कदम। विद्यार्थी मित्रों, बढ़ते कदम में सौथी पहलो टॉपिक आवशे हिंदी वर्णमाला। हवे हिंदी वर्णमाला में सौथी पहला स्वर अने एना पछी व्यंजन जे आपणे त्रीजा धोरणमां शीखी ज गया छीए, परंतु आपणे एनुं पुनरावर्तन करी लईए। अ आ ई उ ऋ ए ओ औ अह। स्वर, उसके बाद व्यंजन क ख ग घ ङ च छ झ ઝ च ट ठ ड ढ हण ड ढ ट थ द ध न प फ ब भ म य र ल व श स स ह क्ष त्र न स्र। विद्यार्थी मित्रों, स्वर અને વ્યંજન પછી અભ્યાસ 1 ની અંદર આપણે જોઈએ કે જે વ્યંજનમાં વર્ણો આવેલા છે, જેમ કે હિન્દીમાં ક છે તો એને ગુજરાતીમાં ક કેવી રીતે થાય છે, અથવા તો ગુજરાતીમાં અ છે એ હિન્દીમાં એનો વળાંક આપણે કેમ આપશું, તો એ આપણે અહીંયા અભ્યાસ 1 ની અંદર જોવાનું છે। हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्ण ढूंढकर लिखिए। जैसे ज तो एने हिंदी में ज केवी रीते लखवो, तो एमा जे गुजराती शब्द वर्ण छे एने हिंदी में लखवाना छे। अभ्यास 2 यह वह। अभ्यास 2 यह वह એટલે કે જે નજીકથી બતાવવામાં આવે એ વસ્તુને આપણે યહ શબ્દ દ્વારા વાક્ય પૂર્ણ કરીશું અને દૂરની વસ્તુ બતાવવા માટે વહ શબ્દ લઈ અને વાક્ય પૂર્ણ કરીશું। જેવી રીતે કે યહ પતંગ હે, આ પતંગ છે, વહ પતંગ હે, તે પતંગ છે। એવી જ રીતે અહીંયા પુસ્તક અને ઘોડો બંનેનું ચિત્ર આપ્યું છે અને યહ અને વહ થી વાક્ય પૂર્ણ પણ કર્યું છે। यह पुस्तक है, आ पुस्तक छे, वह पुस्तक है, ते पुस्तक छे। यह घोड़ा है, आ घोड़ो छे, वह घोड़ा है, ते घोड़ो छे। अभ्यास 3 यह है, ये है। अभ्यास 3 छे एमा यह अने ये द्वारा वाक्य पूर्ण करी अने एने पूर्ण विराम आपता जे पूर्ण थाय एमा बहुवचन थता ए हे वर्णो पर बिंदु पर बतावવામાં આવશે। અને એક વસ્તુ છે અને જે બે વસ્તુ બતાવવામાં આવશે એના માટે આપણે ये वर्ण છે પ્રયોગ કરીશું। જેમ કે यह लड़का है એટલે કે यह એટલે કે આ છોકરો છે, ये लड़के है એટલે કે આ તેઓ છોકરાઓ છે। यह हाथी है એટલે કે આ હાથી છે, ये हाथी है એટલે કે તેઓ હાથી છે। यह लड़की है એટલે કે આ છોકરી છે, ये लड़कियां है એટલે કે તે છોકરીઓ છે, તેઓ છોકરીઓ છે। यह माला है, ये मालाएं है એટલે કે આ માળા છે અને તે માળાઓ છે। એવી રીતે તો એકવચન અને બહુવચન એટલે કે એક સંખ્યા અને તેથી વધારે સંખ્યા, તેથી વધારે વ્યક્તિ બતાવવા માટે यह અને ये એવી રીતે ઉપયોગ થશે। यह पुस्तक है, ये पुस्तकें हैं। आ पुस्तक छे, ये पुस्तकें हैं એટલે કે તે પુસ્તકો છે। वह है, वे है। अभ्यास 4 वह है, वे है। तो એની અંદર वह चूहा है એટલે કે તે ઉંદર છે, वे चूहे है એટલે કે દૂરથી ઘણા બધા ઉંદરોને બતાવવા માટે वे चूहे है। वह माली है એટલે કે આ માળી છે, वे माली है, તે માળીઓ છે। वह तितली है એટલે કે આ પતંગિયું છે, वे तितलियां है એટલે કે તે પતંગિયાઓ છે। यह कुर्सी है, वे कुर्सियां है એટલે કે वह कुर्सी है એટલે કે આ ખુરશી છે અને તે ખુરશીઓ છે। वह बकरी है એટલે કે આ બકરી છે અથવા તો તે બકરી છે અને वे बकरियां है એટલે કે તે બકરીઓ છે। અભ્યાસ 5 અભ્યાસ 5 ની અંદર આપણે જોઈએ यह इस, वह उस એટલે કે यह એટલે કે આ અને એને જો આગળનું વાક્ય આપણે પ્રયોગ કરશું તો इस શબ્દ દ્વારા આગળનું વાક્ય બનશે। જેવી રીતે यह अरविंद है, इसके पास
किताब है એટલે કે આ અરવિંદ છે અને તેની પાસે ચોપડી છે। જો એ અરવિંદનું વધારે હજી એક વાક્ય કેવું છે તો તેની પાસે તેના માટે इसके શબ્દ વપરાય છે। ये तितलियां हैं इनके पंख रंग बिरंगे हैं એટલે કે તે પતંગિયાઓ છે તેની પાંખો રંગબેરંગી છે। वह कौवा है उसका रंग काला है એટલે કે તે કાગડો છે તેનો રંગ કાળો છે। वे दो पेड़ हैं उन पर बगुले बैठे हैं એટલે કે તે બે વૃક્ષો છે અને તેના પર બગલો બેઠો છે। અભ્યાસ છે એની અંદર મેં હમ તું અને આપ જેવા શબ્દો દ્વારા એટલે કે જો હમ એટલે કે આપણે એક થી વધારે આપણે બધા હોય તો હમ શબ્દ વપરાય અને તુમ એટલે કે તેવો શબ્દ માટે બીજાને બતાવવા માટે તુમ શબ્દ વપરાશે। પણ જો આપણાથી નાના હોય તો આપણાથી મોટા હોય તો એના માટે આપ શબ્દ વપરાશે એટલે કે માનવાચક શબ્દ વપરાશે। જેવી રીતે मैं तुषार हूँ એટલે કે હું तुषार છું। मैं विद्यार्थी हूँ એટલે કે હું વિદ્યાર્થી છું। मैं स्कूल जाता हूँ એટલે કે હું સ્કૂલે જાઉં છું। આ થઈ આપણી પોતાની વાત। હવે मैं दीपाली हूँ, मैं विद्यार्थिनी हूँ, मैं स्कूल जाती हूँ તો કે હું દીપાલી છું, હું વિદ્યાર્થીની છું અને હું સ્કૂલે જાઉં છું। અહીંયા तुषार અને દીપાલી પોતાની વાત કરે છે। હવે हम लड़के हैं, हम पढ़ते हैं અહીંયા બધા છોકરાઓ સાથે મળીને પોતાની વાત કરે છે તો એના માટે હમ શબ્દ વપરાયો છે એટલે કે હમ લડકે હે અમે છોકરાઓ છીએ। હમ પढ़ते हैं એટલે કે અમે વાંચીએ છીએ। પછી છે હમ લડકિયા હે એટલે કે અમે છોકરીઓ છીએ। હમ પढ़ती है એટલે કે અમે ભણીએ છીએ, અમે વાંચીએ છીએ। પછી છે એક છોકરી અને છોકરાનું દ્રશ્ય છે આપણને બતાવ્યું છે અને છોકરી છે છોકરાને ઉદ્દેશીને વાત કરે છે તો શું કહેશે કે तुम विद्यार्थी हो, तुम चौथी कक्षा में पढ़ते हो એટલે છોકરી છે એ છોકરાને ઉદ્દેશીને કહે છે કે તું વિદ્યાર્થી છે અને તું ચોથા ધોરણમાં ભણે છે। હવે અહીંયા છોકરો છે એ છોકરીને ઉદ્દેશીને વાત કરે છે શું કે तुम विद्यार्थिनी हो, तुम चौथी कक्षा में पढ़ती हो એટલે કે તું વિદ્યાર્થીની છે અને તું ચોથા ધોરણમાં ભણે છે। હવે એના પછીનું ચિત્ર છે કિસાનનું એટલે કે ખેડૂત। आप किसान हैं, आप खेती करते हैं। જુઓ કિસાન માટે શબ્દ વપરાયો છે आप એટલે કે માનવાચક શબ્દ છે। आप खेती करते हैं એટલે કે તમે ખેતી કરો છો। आप डॉक्टर हैं એટલે કે તમે ડોક્ટર છો। आप अस्पताल जाते हैं એટલે કે તમે अस्पताल જાઓ છો। અભ્યાસકાર તો એની અંદર છે મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ એ બતાવવા માટે વાક્યમાં કેવી રીતે આપણે ઉપયોગ કરીએ એ આપણે જોઈએ કે ये मछलियां हैं। હવે આ ચિત્ર છે એની અંદર બરણી છે અને બરણીની અંદર માછલીઓ છે તો કે આ માછલીઓ છે। મછલિयां पानी में हैं એ પાણીના માછલી બતાવવા માટે એમ કીધું છે કે મછલિयां पानी में हैं। હવે મછલિयां ઝાડ के अंदर हैं બરાબર છે કારણ કે પાણી છે એ બરણીની અંદર હતું એટલા માટે વાક્ય બનશે કે મછલિयां ઝાડ के अंदर हैं એટલે કે માછલીઓ બરણીની અંદર છે। वह किताब है એટલે કે તે કિતાબ છે। કિતાબ મેજ પર है એટલે કે ચોપડી ટેબલ ઉપર છે। किताब मेज के ऊपर है એટલે કે ચોપડી ટેબલની ઉપર છે। यह गाय है, गाय पेड़ के नीचे है। गाय घास खा रही है એટલે કે આ ગાય છે ગાય ઝાડની નીચે છે। ગાય ઘાસ ખાઈ રહી છે। वह पाठशाला है, पाठशाला के पास पेड़ है। पेड़ के नीचे बच्चे खेल रहे हैं એટલે કે તે પાઠશાલા એટલે કે સ્કૂલ છે, શાળા છે। સ્કૂલની પાસે ઝાડ છે અને ઝાડની નીચે છોકરાઓ રમી રહ્યા છે। હવે એના પછી અભ્યાસ 8 તો અભ્યાસ 8 ની અંદર મેરા, तुम्हारा અને उसका। હવે એ મેરા એ શબ્દ ક્યારે વપરાશે, उसका એટલે એ શબ્દ ક્યારે વપરાશે અને तुम्हारा આ શબ્દ ક્યારે વપરાય છે તો આપણે જોઈએ કે यह किताब है, यह मेरी किताब है એટલે કે જો અહીંયા આપણી પોતાની એટલે કે વસ્તુ બતાવવા માટે મેરા શબ્દ વપરાશે એટલે કે यह किताब है, यह मेरी किताब है એટલે કે આ પુસ્તક છે, આ મારું પુસ્તક છે। वह कलम है,
वह अनिल की कलम है, कलम उसकी जेब में है। હવે જો અહીંયા બીજાની વસ્તુ બતાવવા માટે શું શબ્દ વપરાય છે તો કે वह कलम है એટલે કે તે પેન છે, કલમ એટલે પેન, वह अनिल की कलम છે એટલે કે અનિલની પેન છે, कलम उसकी जेब में है એટલે કલમ તેના ખિસ્સામાં છે। यह थैला है, यह नवीन का थैला है, यह उसका थैला है। શું કીધું છે કે આ થેલો છે, यह नवीन का थैला है એટલે કે આ નવીન નો થેલો છે, यह उसका थैला है એટલે કે તે તેનો થેલો છે, આ તેનો થેલો છે। કારણ કે બે વ્યક્તિ છે પણ ત્રીજી વ્યક્તિની વસ્તુ છે અને એ વ્યક્તિ હાજર નથી તો એના માટે उसका શબ્દ વપરાશે। वह कॉपी है, वह आशा की कॉपी है। હવે દૂર ટેબલ પર ચોપડી પડેલી છે એટલે કે તે પુસ્તક છે, वह आशा की कॉपी है। હવે ખબર જ છે કે આશાની ચોપડી છે એટલા માટે કે તે આશાની ચોપડી છે। यह कंपास है, यह तुम्हारा कंपास है એટલે કે यह એટલે આ કંપાસ છે, આ તારો કંપાસ છે। હવે આપણે અભ્યાસ 9 ની અંદર જોઈએ क्या, कहां, कब, कौन, कितने જેવા શબ્દ છે એના દ્વારા આપણે કેવા કેવા પ્રશ્ન કરી શકીએ। તો આ જે બધા શબ્દો છે એ પ્રશ્નવાચક શબ્દો છે। એક આપણે સુંદર મજાનું ચિત્ર આપેલું છે। હવે એ ચિત્ર છે એને જોઈ અને આપણે પ્રશ્નો કરવાના છે કે यह क्या है તો આપણે એનો જવાબ પણ આ રીતે કે यह गाय है એટલે કે કોઈ વસ્તુ બતાવવા માટે એને क्या શબ્દથી પ્રશ્ન પૂછી શકાય। પછી આપણે કેવું છે ચિત્રની અંદર કે વાંદરાઓ ઝાડની ઉપર રમી રહ્યા છે, બરાબર છે, તો આપણે પ્રશ્ન પૂછવો છે કે बंदर कहाँ है। એવી રીતે બીજો પ્રશ્ન गाय कहाँ है, मोर कब नाचता है, बंदर क्या कर रहे हैं, पेड़ पर कितने बंदर हैं, बंदर आपस में क्या बातें कर रहे होंगे, लड़की गाय से क्या बातें कर रही होगी, गाय के पास कौन है, वह क्या कर रही है। तो विद्यार्थी मित्रों આવી રીતે પ્રશ્નવાચક શબ્દો દ્વારા પ્રશ્ન બનાવી શકાય છે। થેન્ક યુ।